નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ અને આપ નિહાળી રહ્યા છો હામ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચના આમોદ જંબુસર વચ્ચે ઢાઢર નદીના બ્રિજ પર સમારકામ અને કેપેસિટી ચકાસણીને લઈને 3 દિવસ માટે બંધ કરવામાં આવતા હજારોના લોકો મુશ્કેલીમાં મુકાશે। ભરૂચના આમોદ જંબુસર વચ્ચે નેશનલ હાઈવે 64 પરનો ઢાઢર નદીનો બ્રિજ ચકાસણી અને સમારકામ અર્થે વહીવટી તંત્ર દ્વારા આગામી 3 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે। બ્રિજ બંધ થતા જંબુસર તરફ જતા લોકોને 3 કિલોમીટર ચાલીને બ્રિજ પાર કરવો પડી રહ્યો છે। રસ્તો બંધ હોવાથી વાહનો એક છેડેથી આગળ જઈ શકતા નથી, જેના કારણે મુસાફરોને એક છેડે ઉતરીને બ્રિજ પગપાળા પાર કરવો પડે અને બીજા છેડે ફરી વાહન પકડવાનું કામ કરવું પડી રહ્યું છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે બ્રિજની ચકાસણી માટે બંધની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી દેખાયા નથી અને વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરવામાં આવી। લોકોની પરિસ્થિતિ સમજવા કે ટ્રાફિકનું યોગ્ય માર્ગદર્શન આપવા કોઈ હાજર ન હોવાથી લોકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। તો ક્યાંથી આવો છો તમે? હું આવું ભરૂચથી સાહેબ તો બોલું ઉતર્યા હા નોમાંથી 10 રૂપિયા આપીને આવ્યા થોડે પછી તેથી પોલીસ વાળા કહે ચાલતા જ જવું, બધા શું કરે? તે કેટલા કિલોમીટર સુધી ચાલવાનું? 2-2.5 કિલોમીટર ખરું છે। સોમભાઈ ક્યાંથી આવો છો? કરાણા તો ક્યાં જાઓ છો તમે? જંબુસર હા, તો ચાલતા આવ્યા તમે? પેનેથી ગાડી આવ્યા સગરામે તે ઉતારી દીધા પેલા એ લોકોએ, હવે ચાલીને જોઈએ એમ કીધું। તો કેટલા કિલોમીટર સુધી ચાલવાનું? હવે કઈથી આવો? પખાજણ કઈ જવાના હમણાં? દહરી અહીંયા કઈથી ચાલતા આવો છો? સમો તો તમને શું પ્રોબ્લેમ છે કાકા? પેરાલિસિસ છે। કઈ આગળ જાઓ? દહેરી? હું કંઈક પ્રસંગ છે ત્યાં? તમારું ગામ છે? અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર રોજ લાંબો ટ્રાફિક જામના અંતાઓનું નામ લેતો જ નથી, ત્યારે આજે ફરી 10 કિલોમીટર લાંબો ચક્કાજામ સર્જાતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આજે ફરી એકવાર વિકટ ટ્રાફિક જામ સર્જાયો હતો। ભરૂચથી સુરત તરફ જતી લેનમાં આશરે 10 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી, જેને લીધે અનેક વાહન ચાલકો અટવાયા હતા। મોટાલી પાટિયાથી રાજપીપળા ચોકડી અને વાલિયા ચોકડી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। વારંવાર સર્જાતા ટ્રાફિક વિપક્ષના કારણે મુસાફરોમાં ભારે અકળામણ જોવા મળી રહી છે અને ત્રાહિમામની સ્થિતિ સર્જાઈ હતી। ટ્રાફિક જામનું મુખ્ય કારણ હાઈવે પર આવેલા સાંકડા ઓવરબ્રિજ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ભારે વાહનોની અવરજવર ધીમી પડી રહી છે। પરિણામે પીક અવર્સ દરમિયાન વાહન ચાલકો સંપૂર્ણ રીતે ધીમો પડી જતા છાશવારે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે। સ્થાનિક વાહન ચાલકો દ્વારા હાઈવે પ્રાધિકરણ સામે યોગ્ય આયોજન અને વિસ્તરણની માંગ ઉઠી રહી છે। અંકલેશ્વર હાંસોટ વચ્ચેના સ્ટેટ હાઈવે ઉપર સેરા ગામ નજીક વહેલી સવારે અજાણ્યા વાહન ચાલકે અજાણી મહિલાને ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું। અંકલેશ્વર હાંસોટ સ્ટેટ હાઈવે પર સેરા ગામ નજીક આજે વહેલી સવારમાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં રસ્તા પરથી પસાર થતી અજાણ્યા મહિલાને અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેના પગલે મહિલાનું ઘટના સ્થળે કરુણ મોત થયું। ઘટનાની માહિતી મળતા જ હાંસોટ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી। પોલીસે ઘટના સ્થળે જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યું હતું। હાલ મૃતક મહિલાની ઓળખ સ્થાપિત થઈ શકી નહોતી। હાંસોટ પોલીસ તરફથી મૃતકના વાલી વારસની શોધખોળ શરૂ કરવામાં આવી છે, તેમજ અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનની પણ તપાસ ચાલી રહી છે। પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય સૂત્રો દ્વારા સંડોવાયેલા વાહનને શોધવાના પ્રયાસો કરી રહી છે। ભરૂચમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર માર્ચનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત આજે ભરૂચ વિધાનસભા ક્ષેત્રમાં પણ એક ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રાની શરૂઆત ભરૂચના જડેશ્વર સ્થિત KGM સ્કૂલ પરથી કરવામાં આવી હતી। શરૂઆતથી જ મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ જોડાતા દેશભક્તિનો માહોલ છવાયો હતો। યાત્રા KGM વિદ્યાલયથી શરૂ થઈ તુલસીધામ જ્યોતિનગર માર્ગે આગળ વધતી ભૃગુ ઋષિ બ્રિજ પરથી સેવાશ્રમ હોસ્પિટલ સુધી પહોંચી હતી। યાત્રા દરમિયાન યુનિટી, રાષ્ટ્રીય એકતા અને સરદાર સાહેબના અખંડ ભારતના સપના અંગે સૂત્રોચ્ચાર સાથે જનજાગૃતિ પણ કરવામાં આવી। મહત્વના કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, એડિશનલ મેજિસ્ટ્રેટ NR ધાંધલ, પ્રાંત અધિકારી મનીષા માનાણી સહિતના અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચમાં યોજાયેલી આ યુનિટી માર્ચે સરદાર સાહેબના આદર્શો અને રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવતા અનોખું દેશભક્તિમય દ્રશ્ય સર્જાયું હતું। દેશના લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ સમગ્ર દેશમાં એની ઉજવણી થઈ રહી છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 31 ઓક્ટોબર કેવડિયા ખાતે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ કરીને સમગ્ર દેશમાં ઉજવણીનો પ્રારંભ કર્યો છે। ગુજરાતમાં પ્રત્યેક વિધાનસભામાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની ઝરમર સાથે એમણે કરેલા સંઘર્ષો અને એમણે કરેલા કાર્યોની ઝાંખી પ્રસ્તુત કરતા પદયાત્રાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે।
આજે ભરૂચ ખાતે ભરૂચ વિધાનસભાનો આ પદયાત્રાનો કાર્યક્રમ જાડેશ્વર સરદાર ચોક ખાતેથી કેજીએમ વિદ્યાલયથી શરૂ થઈને સેવાશ્રમ હોસ્પિટલ પાછળ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને સંપન્ન થવા જઈ રહ્યો છે. ખૂબ સુંદર કાર્યક્રમમાં આ ગામના અને આ શહેરના અને આ વિધાનસભાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં 2 વર્ષ જૂના મોબાઈલ ચોરીના ગુનામાં નવા ધનપુરી ગામનો યુવાન ઝડપાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરે 2 વર્ષ અગાઉ થયેલી મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબી પોલીસની પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી વર્ષ 2023માં ચોરી થયેલ મોબાઈલ નવા ધનતુરિયા ગામના વિનોદભાઈ ઠાકોરભાઈ વસાવા દ્વારા વપરાય છે અને વાલિયા ચોકડી નજીક હાજર છે. બાતમીના આધારે પોલીસ દળે સ્થળેથી ઈસમને પકડી તપાસ કરતા તેની પાસે મળેલા મોબાઈલનો કોઈ બિલ કે આધાર પુરાવો રજૂ ન કરાતા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી. પૂછપરછ દરમિયાન આરોપી ભાંગી પડ્યો અને સ્વીકાર્યું કે 2 વર્ષ પહેલા પોતાના ગામના અનિલ બુધાભાઈ વસાવાથી સસ્તામાં મોબાઈલ ખરીદ્યો હતો અને તેમાં પોતાનું સિમ કાર્ડ નાખી ઉપયોગમાં લેતો હતો. બાદમાં આ આધારે મોબાઈલ ચોરીના કેસમાં મુખ્ય આરોપી વિનોદભાઈ ઠાકોરભાઈ વસાવા પણ અંગે હાથ ઝડપાઈ ગયો, જ્યારે વેચાણ કરનાર અનિલ બુધાભાઈ વસાવાને પણ પોલીસે ઝડપી પાડ્યો. પકડાયેલા આરોપીઓની વિરુદ્ધ સીઆરપીસીની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી અનુસરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું હતું. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, એનઆરઆઈ તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાઇટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં. આલ્ફા વીઆઈપી કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer,
वर्डप्रेस डेवलपर। फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। હાંસોટ ખાતે પંડવાઈ સુગરની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. હાંસોટ તાલુકાની પંડવાઈ સુગર ફેક્ટરીની 35મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, જેમાં સર્વાનુમતે કામો મંજૂર કરાયા. અંકલેશ્વર, હાંસોટ, વાલિયા, ઉલપાડ, માંગરોળ અને માંડવી તાલુકાની સહકારી મંડળી શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પંડવાઈની 35મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને મળી, જેમાં સંસ્થાના સભાસદોએ મોટી સંખ્યામાં હાજરી આપી. સભામાં 2024-25ના વર્ષની કામગીરીને આવરી લેતો અહેવાલ અને હિસાબો ચેરમેને રજૂ કરાયો. શેરડીના પાકની ઉત્પાદકતા વધારવા માટે પાકની ફેરબદલી કરી શેરડીની માન્ય જાતોનું વાવેતર કરી રાસાયણિક ખાતરોનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવા પર ભાર મુકાયો હતો. આજ રોજ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પંડવાઈ ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. એમાં એજન્ટના કામો જાતે તમામ કામો મંજૂર કરીને મોટી સંખ્યામાં સભાસદો દ્વારા આ સાધારણ સભામાં આવ્યા હતા અને શાંતિમય વાતાવરણની અંદર આજે સાધારણ સભા પૂર્ણ થઈ છે. જે માટે હું મારા વિસ્તારના તમામ સભાસદ ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર પણ માનું છું અને એમને અભિનંદન પાઠવું છું. અંકલેશ્વરના રામકુંડ મંદિરમાં પરિક્રમા વાસીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરાવવા મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ આગળ આવ્યા છે. બાપુની આગેવાની હેઠળ અહીં ભોજન વ્યવસ્થા ઉપરાંત આરોગ્ય ચકાસણીની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેનાથી પરિક્રમાર્થીઓને મોટો લાભ મળી રહ્યો છે. રામકુંડ પરિસર છેલ્લા કેટલાય દિવસોથી હજારો નર્મદા પરિક્રમાવાસીઓનું આશ્રય સ્થાન બન્યું છે, જ્યાં દૂર દૂરથી આવતા ભક્તોને નિવાસ, ભોજન અને આરોગ્યની સુવિધાઓ મળી રહે છે. ગંગાદાસ બાપુના સેવા કાર્યને લઈને તીર્થધામમાં શ્રદ્ધાળુઓ દ્વારા પ્રશંસા વ્યક્ત કરવામાં આવી રહી છે. જય સિયારામ, નર્મદે હર. આ વર્ષે ભગવતી માં નર્મદાની કૃપાથી નર્મદા પરિક્રમાવાસીઓ અત્યારે હજારોની સંખ્યામાં કોઈ પેડલ, કોઈ બસથી, કોઈ ફોર વ્હીલથી આવી રહ્યા છે. એમાંય આપણા અંકલેશ્વર રામકુંડ તીર્થ ઉપર અત્યારે બેઉ ટાઈમ મળીને લગભગ 1000થી 1200 પરિક્રમાવાસીઓ પર ડે આવે છે. એમની માટે સુંદર વ્યવસ્થા ભોજનની, સવારે બાલભોગ, 2 ટાઈમ ભોજન, એને કંબલ આપવામાં આવશે અને દવાના પણ બોક્સ આવી ગયા છે. કોઈને પગ દુખતા હોય, કોઈને તાવ, કોઈ બીમાર પડ્યો હોય, એમને માટે દવાની પણ સેવા રામકુંડ તીર્થ ઉપર શરૂ કરવામાં આવી છે. તો અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતાને વિનંતી કે આપ પણ જ્યાં હો ત્યાં પરિક્રમાવાસીની સેવા કરો. ચાય, નાસ્તા, ભોજનની પણ તમારાથી બને તો સેવા કરો, અથવા તો રામકુંડ ઉપર પણ આપ કરી શકો છો અને માં ભગવતી નર્મદા મૈયાની કૃપા મેળવી શકો છો. આપ પધારો. જય સિયારામ. નર્મદા જિલ્લામાં SRIની કામગીરીમાં જોડાયેલા બીએલઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવતા કર્મચારીઓ રોષે ભરાયા છે. નર્મદામાં SIRની કામગીરીમાં બીએલઓ સાથે થઈ રહેલા દુર્વ્યવહાર સામે કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. નર્મદા જિલ્લામાં SIRની કામગીરી યુદ્ધના ધોરણે તંત્ર દ્વારા કરાવાઈ રહી છે. નર્મદા જિલ્લામાં કુલ 4,69,487 મતદારો છે અને તેની સામે કુલ 616 બીએલઓ છે, જેમની પાસેથી યોગ્ય અને જરૂરી સ્ટાફની નિમણૂક કર્યા વગર જ શિક્ષકો અને આંગણવાડી કર્મચારીઓને ફરજિયાત બીએલઓની કામગીરી સોંપી દેવાતા કર્મચારીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે. આ અંગે ધરણા, રામધૂનના કાર્યક્રમો સાથે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. 4 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી આ કામગીરી આટોપવાની હોડમાં દાબ દબાણ અને ધાક ધમકી સાથે આ કામગીરી ચાલુ શિક્ષણના ભાગે કરાવાઈ રહી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. આશ્ચર્યની વાત તો એ હતી કે આટલી મોટી સંખ્યામાં કામગીરી કરતા કર્મચારીઓને બેસાડવા માટે હોલમાં જગ્યા ઓછી પડતા રાજપીપળા મામલતદાર કચેરીએ કડકડતી ઠંડીમાં બીજે અને ત્રીજે માળે ગાદલા પાથરીને લોબીમાં નીચે બેસાડીને તો ઓફિસના ઓરડાઓ રૂમમાં બેસાડીને યુદ્ધના ધોરણે કામ કરાવાઈ રહ્યું છે. કામ નહીં કરનાર સામે બીએલઓને ધમકાવવામાં આવે છે. કામ નહીં કરે તો વોરંટ કાઢવાની ધમકી અપાય છે, જેનાથી શિક્ષકો સાથે આવા વર્તનથી કર્મચારીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે. તેમના શિક્ષણથી કામગીરી ખોરવાતા કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. બીજી તરફ SIRની કામગીરીમાં બીએલઓ સાથે થઈ રહેલા દુર્વ્યવહાર
લોકડાઉન મુદ્દે આપ ધારાસભ્ય ચેતર વસાવાએ ગંભીર સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે ગેરહાજર બીએલઓ વિરુદ્ધ વોરંટ કાઢીને પોલીસ તેમને ઘરેથી ઉઠાવી રહી છે અને મામલતદાર કચેરીમાં હાજરી કરી રહી છે. પહેલા તમામ કર્મચારીઓને સરકારી કાર્યક્રમોમાં લગાવવામાં આવ્યા અને હવે તેમના પર દબાણ કરવામાં આવી રહ્યા છે. કામગીરી કરી રહેલા અનેક બીએલઓની ફરિયાદમાં જણાવ્યું હતું કે જ્યાં ફક્ત એક જ શિક્ષક છે, એ શિક્ષક બીએલઓની કામગીરી કઈ રીતે કરી શકશે? આંગણવાડી કર્મચારી બીએલઓની કામગીરી કરશે તો બાળકોને સંભાળવાની જવાબદારી કોની? NSUI દ્વારા કેવડિયા ખાતે આંબેડકર ચોક પાસે ડોક્ટર ભીમરાવ આંબેડકરને ફૂલહાર કરી ધરણા પર બેસ્યા હતા. ધરણાનું મુખ્ય કારણ બીએલઓની જવાબદારી શિક્ષકો પાસે કરાવવામાં આવે તેના વિરુદ્ધમાં હતા. આ ધરણા કાર્યક્રમ દરમિયાન NSUIના દ્વારા રામધૂન પણ બોલાવવામાં આવી, જ્યારે રાજપીપળા ખાતે મામલતદાર કચેરી ખાતે આંગણવાડી મહિલા કર્મીઓએ મામલતદાર PR ચૌધરીને બીએલઓની કામગીરીના પ્રશ્નો અંગે આવેદન પણ આપ્યું હતું. સાહેબ આ સવારમાં બેહાડા 7 વાગ્યાના આ લોકોને હવે કામગીરી નેટ ચાલતું નથી. હવે હાલ અત્યારે 1 કે 2 ફોર્મ ભરેલા છે ને કામ બિલકુલ ચાલતું નહીં. હવે કહીએ છે તો અહીંયા આપણે ગામની કામગીરી પણ બગડે છે ને અહીંયા કામ થતું નથી. તો હવે આ લોકોને બેહાડવાનો કોઈ મતલબ નથી. વાઈફાઈ નું કહીએ છે તો કે છે નહીં, સર્વર ચાલતું નથી, મોબાઈલમાં કામ થતું નથી. આવું લોબીમાં બેસાડાય? આ લોબીમાં બેસાડેલા જ ગાદલા નાખીને સાહેબ શું કરીએ? તો હવે કેટલા જણ છે આવા? આ તો અમારા સેજાના બધા જ છે આંગણવાડી બહેનો. આંગણવાડી બહેનો? હા, એમને તો આવડતું પણ નથી. પેલા 2 બહેનો છે, એ લોકોને તો કોઈ એ જ નથી, ઓનલાઈન કામગીરીની સમજ જ નથી. તો આ અંગે તમે કઈ રજૂઆત નહીં કરી? આ અંગે આવેદન પત્ર પણ આપેલું છે ને બેનને કીધેલું પણ છે. તો પછી કરીશું, કોઈ એનો નિકાલ છે નહીં. શું નામ તમારું? રાઠોડ શૈલેન્દ્રસિંહ રાયસરી. અહીંયા અમે બધા બેઠેલા આંગણવાડી વર્કરો છીએ અને અહીંયા અમને એસઆઈની કામગીરી માટે બોલાવેલા છે અને ઓનલાઈન કામગીરી કરતા છે, પણ હાલમાં અમને નેટવર્ક ઇસ્યુથી ફોર્મ સબમિટ થતું નથી. અને અમારું એક જ દરખાસ્ત છે કે આગળ આ જે કામગીરી છે તે આંગણવાડી વર્કરને ના સોંપે. ગામમાં અન્ય ઘણા બધા લોકો છે, યુવાનો શિક્ષિત, યુવાનો બેરોજગાર છે, એમને સોંપવું જોઈએ જેથી કામગીરી પણ વહેલી પતે અને એમાં પણ સરળતા રહે. ઓલરેડી આંગણવાડી વર્કરને આંગણવાડીનું કામ તો હોય જ છે. તમને ક્યારના અમારા મગજ પર હોય, ટેન્શન ડિપ્રેશનમાં પણ રહેવાય છે. ક્યારના ઓર્ડરો કરી દીધા તમને? ક્યારના ઓર્ડર કરે છે, ના કહ્યું છતાં પણ અમને ફરજિયાત ઓર્ડરો કરાવેલા છે. અને તમે ના કામગીરી કરો તો ઉપરથી લોકો કે જે ફોન કરે તમારે કામગીરી કરવી પડશે. ક્યાંના તમે? ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી SIRને લઈને BLOની અનેક ફરિયાદો અમને મળી છે. એમાં જે હમણાં સરકારી કાર્યક્રમો હતા, વિકાસ મહોત્સવ હતા અને ગૌરવ યાત્રા હતી, એમાં સરકારી તમામ કર્મચારીઓને 15 તારીખ સુધી એમાં લગાડી દેવામાં આવ્યા હતા. વડાપ્રધાનના કાર્યક્રમમાં લગાડી દેવામાં આવ્યા હતા. એ બાદ ગત રોજ તમામ જિલ્લાના BLOને મામલતદાર કચેરીએ બોલાવીને ધમકાવવામાં આવ્યા છે. એમને કહેવામાં આવ્યું છે કે આટલા દિવસની અંદર તમામ લોકોના ફોર્મ ભરીને ઓનલાઈન થઈ જવા જોઈએ, નહીં કરશો તો તમને સસ્પેન્ડ કરી દઈશું. અને જેટલા BLO ગેરહાજર હતા એમના પર વોરંટ કાઢવામાં આવ્યા છે. એમને ઘરે જઈને પોલીસ ઉચકી લાવે છે અને પોલીસ સ્ટેશને એમને મામલતદારને ત્યાં હાજર કરે છે. ત્યારે ઘણી જગ્યાએ શિક્ષકોની રજૂઆત એવી છે કે અમે એક જ શિક્ષક છે, તો અમે BLOની કામગીરી કરવા જઈશું તો બાળકોને ભણાવશે કોણ? અને ઘણી આંગણવાડી બહેનો BLO તરીકે એમની બળજબરીથી કામગીરી એમને કરવામાં આવે છે. ત્યારે એમનું કહેવું છે કે અમે આંગણવાડી કેન્દ્ર ચલાવીએ કે BLOની કામગીરી કરાવવા દઈએ. નાના નાના ભૂલકાઓને અમારે હાચવવાના કઈ રીતના? ભૂલકાઓ રોડ પર દોડી જાય, કોઈ વાહનની અડફેટે આવી જાય તો એની જવાબદારી કોણ? ત્યારે સરકારની જે તાનાશાહી છે એ સરકારી કર્મચારીઓ પર આજે બળજબરીપૂર્વક જે કામ કરાવવાની રીત છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. જો તમારે આંગણવાડીઓ પર આટલું મોટું કામ કરાવવું હોય તો નામદાર હાઈકોર્ટે 2 વખત ઓર્ડર કર્યા છે કે એમને કાયમી કરવામાં આવે, 24,600 રૂપિયા દર મહિને પગાર આપવામાં આવે. કેમ સરકાર આપતી નથી? આજે શિક્ષકો હોય કે કોઈ પણ વર્ગના કર્મચારીઓને તમે 58 વર્ષે રિટાયર કરી દેવ છો અને તમારા જે સલાહકારો રાખો છો, જે સચિવ સેક્રેટરીઓ, જે હસમુખ ઢળિયા હોય, કે નાથન હોય, એમને તમે 72 વર્ષ સુધી એક્સટેન્શન આપો છો. એટલે આ જે નીતિ છે, ઉચ્ચ લેવલના IAS IPS લોકોને સરકારી પ્રજાના પૈસે મોજ કરવાની છે અને નાના કર્મચારીઓને 58 વર્ષે રિટાયર કરી દેવાની છે. એમની કોઈ સલામતી નથી. એમને જે પેન્શન છે, જૂનું પેન્શન યોજના એ પણ બંધ કરી છે, એ પણ લાગુ કરો ને કર્મચારીઓ પર આવી રીતના કામ જે કરાવવામાં આવે છે એ ખૂબ જ ગંભીર બાબતો છે. ત્યારે અમે બધા અમારા બૂથ લેવલના એજન્ટોને કીધું છે કે BLOને કામગીરીમાં મદદરૂપ થજો અને સહકાર આપજો અને એમના કામમાં મત રક્ષકની ભૂમિકામાં અમારા લોકો રહેવાના છે. નર્મદા જિલ્લાના રાજપીપળામાં નવા ફળિયા ખાતે કાર્ડ ધારકોને રેશનિંગની દુકાનમાંથી સડેલા ઘઉંનું વિતરણ કરવામાં આવતા લોકો રોષે ભરાયા હતા.
નવા ફળિયા રાજપીપળા ખાતે આવેલ નર્મદા જિલ્લામાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની સરકાર માન્ય વ્યાજબી ભાવની રેશનિંગની દુકાનમાં ગ્રાહકોને સડેલા ઘઉં અનાજ આપવામાં આવતા અનાજ લેવા આવતી મહિલાઓ ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો, જેમાં સડેલા ઘઉં ઉપરાંત ભેજવાળી પલળેલી ખાંડ, કાંકડાવાળું હલકી કક્ષાનું મીઠું અપાતું હોવાની ફરિયાદ ઉઠી છે. આ અંગે ગ્રાહકે મામલતદાર, કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરી છે. બીજી તરફ આ દુકાનના સંચાલક ગ્રાહકો સાથે ઉદ્ધટ વર્તન કરતા હોવાની ફરિયાદ કરી રહ્યા છે, જ્યારે દુકાન સંચાલક ખુદ પોતે દુકાનના 480 જેટલા ગ્રાહકોને ઘઉંનો જથ્થો તળેલો, જાડા બાજી ગયેલા અને જીવાત પડી ગયેલ ખરાબ ગુણવત્તાવાળું અનાજ તથા ભેજવાળી ખાંડ અપાય છે અને ખરાબ મીઠું કોઈ લેતું પણ નથી, જેનો ઢગલો દુકાનની બહાર ખડકાયો છે. ગોડાઉન મેનેજર રિપોર્ટ કરે તો અનાજનો જથ્થો પાછો પણ મોકલી શકાય છે, પણ એવું થઈ રહ્યું નથી. જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. દુકાનદારો પણ ગ્રાહકો સાથે ઉદ્ધટ વર્તન કરતા મામલો કલેક્ટર અને મામલતદાર કચેરીએ પહોંચ્યો છે. આ અંગે કોઈ પણ અધિકારી કેમેરા સામે બોલવા તૈયાર નથી, ત્યારે ગ્રાહકો અનાજ સારું, ચોખ્ખું, આરોગ્યને નુકસાન ન કરે એવી રજૂઆત કરી છે. આ અંગેનો મહિલાઓ અને દુકાનદાર સાથે થયેલ તૂતુ મેમે અંગેનો હોબાળો ચાવેલો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. અમે વારંવાર લોકોને અહીં રેશન કાર્ડમાં ફરિયાદ કરેલી જ છે, પણ એમનું એવું કહેવું છે કે સાહેબ અમારે ઉપરથી જ એવું અનાજ આપે છે તો અમે અહીં શું કરીએ, બરાબર છે. અને ગોડાઉન મેનેજર આ બાબતે કંઈ ધ્યાન આપતા છે નથી. તો પછી તમે આ બાબતે કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ નહીં કરતા? લેખિત નહીં આપેલી, મૌખિક તો કેટલી વખત અમે ત્યાં ગાડી કીધેલું જ છે. કોને કીધું? મામલતદાર ઓફિસમાં, પુરવઠા વિભાગમાં. અચ્છા. અને આ દુકાનવાળાને પણ કીધું, પણ દુકાનવાળા સાહેબ એવું જ કહે છે કે અમારે ઉપરથી જે અનાજ ગોડાઉનમાંથી આપે તે અમે તમને આપીએ. તો આ અનાજ ખાવા યોગ્ય લાગે છે તમને? આવું એમ તો નથી લાગતું ને સાહેબ, પણ શું કરીએ? તો આવું ખાવ ને કઈ બીમાર પડો તો? પણ સાહેબ હવે અમારો મહિનો ચલાવવાનો હોય તો ગમે તે અંદર ખાવું તો પડશે ને સાહેબ. હા, અમે વિચારીએ જ છે ને કે ગોડાઉન મેનેજર આ બાબતે ધ્યાન રાખે એમ. શું નામ તમારું? ગણપતભાઈ માછી. આની અંદર મીઠાની અંદર કાંકરી આવે છે, શાકમાં નાખવાથી કાળું શાક થઈ જાય છે. ને એની અંદર કાંકરીઓ બી આવે છે. આ ખાલી પેકિંગ છે એટલું સોનું જ છે દેખાવા માટે, અંદર અલગ જ છે પ્રોડક્ટ. એવું? હા. એટલે મીઠું કોઈ લેતું ની અંદર બી, ઘઉંની અંદર બી એકલી મોટોડી આવે છે ને ઘઉં બી એકદમ પેલા ચામડા જેટલી ઢોળો ના ખાય. તો સરકારને હા, તમે કહો છો, તમે જનતાને તમે આપણે આપો છો તમે અનાજ, બરાબર છે, તો વ્યવસ્થિત તો આપો. જે ના ચાલે તો આ તો પેલું એવું થઈ ગયું, દેખાવ પે મત જાઓ, આપની અકલ લગાવો. નથી વાપરો એવા એવા ઢગલા પડી ગયા છે, જો કોઈ નહીં લઈ જતું. મીઠું લઈ જ નથી જતું? ના, લઈ જ નહીં જતું. જોઈ લો, કાળું પડી જાય છે. કાળું પડી જાય છે. દુકાનવાળા આપે છે, ઉપરથી ઉપર ડબલ થેલી આપે છે, લઈ જાઓ. પબ્લિક લેવા નથી લઈ જતું. અચ્છા. અને આ મરચાનો બધાનો ખર્ચો પછી કોણ આપે? આપણે આ નાખીશું તો. બરાબર. અને ભલે તમે થોડું ઓછું આપો પણ સારું આપો. બરાબર છે. શું નામ તમારું? મારું નામ મોહસિન શેખ. ચાલુ મહિનાનો જથ્થો લગભગ કઈ તારીખે આવ્યો? 15 તારીખે આવેલો છે. જથ્થો બી નિયમિત આવતો નથી ને જે માલ આવે છે તે ખરેખર જે ચોખ્ખું થઈને અને સાફ કરેલું હોય, જે ગ્રાહક અમને કમ્પ્લેન કરે છે. અમે વારંવાર એમને ત્યાં ધ્યાન દોરેલું છે મામલતદાર કચેરીમાં ને ગોડાઉન પર કે ભાઈ આ અનાજ ચોખ્ખું વ્યવસ્થિત કરીને આપો, જેથી ગ્રાહકને સંતોષ થાય. અમને ફરિયાદ કરી તો અમે ગોડાઉનમાં ફરિયાદ કરી ને મામલતદાર ઓફિસમાં પણ ફરિયાદ કરી છે ને ગઈકાલે જ મેં એનો જવાબ પણ લખાવેલો છે કે આ અનાજ તેથી આવું આ રીતે આવે છે ને ગ્રાહકો વારંવાર બૂમો પાડે છે. કેવું અનાજ આવે છે? કેવું અનાજ? બિલકુલ સડેલું, જાણા બાજેલા. ખરેખર તો એને ચોખ્ખું કરીને સાફ કરીને આપવું જોઈએ, જેથી ગ્રાહકને સંતોષ થાય અને ગ્રાહક એને ખાવા માટે લઈ જાય છે, એને કઈ જોવા માટે થોડું લઈ જાય છે. એટલે ગ્રાહક કમ્પ્લેન કરે તો અમારે કરે છે. ગ્રાહક તે સુધી વહેલા જતા નથી, પહેલા ના છૂટક જાય છે. તે વધારે પડતું હોય તો ત્યાં ઓફિસે જાય છે. 100 કટ્ટા તો 100 કટ્ટા ઘઉંના, 120 કટ્ટા, 140 કટ્ટા પ્રમાણના મુજબનો જથ્થો તો અમને આવે જ છે. ને ગ્રાહકને જથ્થો પૂરો મળી જ રહે છે, તે બાબતમાં કોઈ કમ્પ્લેન નથી અમારા. કેટલા ગ્રાહકો છે તમારી દુકાનના? અમારા દુકાને લગભગ 480 જેવા ગ્રાહકો લગભગ છે. તો આજે કાલે મેં લિખિતમાં જવાબ આપેલો છે. લિખિતમાં મેં ફરિયાદ નથી કરી, ઓરલી મેં ફોનથી જણાવેલું કે ભાઈ આ જથ્થો આ રીતે આવે છે, તમે આવીને ખાતરી કરી લો. ગ્રાહકોને રૂબરૂમાં તમે આવીને ખાતરી કરો ને ગ્રાહકોને તમે જવાબ આપો કે ભાઈ આ જથ્થો આ પ્રમાણે છે. શું નામ તમારું? મારું નામ નૂર મોહમ્મદ. હું 50 વર્ષથી આ દુકાન ચલાવું છું. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.